આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે જેઠ સુદ એકાદશી એટલે કે નિર્જળા એકાદશીની વ્રતકથા કરીશું। વ્રત કરો કે ન કરો, પરંતુ વ્રતકથા અવશ્ય સાંભળવી કે કરવી, જેથી વ્રતતુલ્ય પુણ્ય મેળવી શકાય। શ્રી ગણેશાય નમઃ। નિર્જળા એકાદશીની કથા। પૂર્વે એક વખત ભીમસેન વ્યાસજી પાસે જઈને કહેવા લાગ્યા કે હે પિતામહ, મારા ચારે ભાઈઓ તથા માતાજી બધી એકાદશીઓ કરે છે, વ્રત ઉપવાસ કરે છે। મને પણ તેઓ બધા એકાદશીના ઉપવાસ કરવાનું કહે છે, પરંતુ ઉપવાસનું નામ પડતાં જ મને મૂંઝારો થવા લાગે છે। ભૂખ્યા શી રીતે રહેવાય? પરંતુ બધી એકાદશીના દિવસે હું ભગવાન કેશવનું ભક્તિભાવથી પૂજન કરું છું, પરંતુ ભોજન કર્યા વગર મને ચાલતું નથી। જેથી કરીને આપ મને એવો ઉપાય બતાવો કે જેથી મારે ઉપવાસ કરીને ભૂખ્યા ન રહેવું પડે, તેમ છતાં એકાદશીનું પુણ્યફળ મને મળે। ભીમસેનની મૂંઝવણ સાંભળીને વ્યાસજીને હસવું આવ્યું, છતાં તેમણે કહ્યું, મહાબળશાળી ભીમસેન, જો તમારે સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય તો એકાદશીના દિવસે વ્રત કરીને ઉપવાસ કરવો જ જોઈએ, કેમ કે જે કોઈ ઉપવાસ કરે છે તેને જ પુણ્યફળથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। વ્યાસજીની વાણી સાંભળીને ભીમસેન ખુશ થયા। તેમણે ચાર ભાઈઓ સાથે નિર્જળા એકાદશીના દિવસે નિર્જળા વ્રત કર્યું। એટલા માટે આ 11ને પાંડવ એકાદશી અને ગુજરાતમાં તે ભીમ 11ના નામથી ઓળખાય છે। વીર ભીમસેનની જેમ કોઈ દિવસ ભૂખ્યા ન રહી શકનાર અન્ય કોઈ એકાદશી ન કરનારા પણ નિર્જળા એકાદશી એટલે કે ભીમ 11 વર્ષમાં એકવાર અચૂક કરે છે। આ નિર્જળા એકાદશીને દિવસે વ્રત કરનારે પાણી પીવાની મનાઈ હોવાથી પુરાણકારો તેને નિર્જળા એકાદશી કહે છે। નિર્જળા એકાદશીનું વ્રત કરનારે બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવો જોઈએ। વ્રતની સમાપ્તિ પછી બીજે દિવસે વસ્ત્રથી વીટેલા કુંભનું દાન કરવું। આ એકાદશીને દિવસે જપ, હોમ, વસ્ત્રનું કે અન્નનું દાન થાય છે તે બધું અક્ષય જ થાય છે। જે નરનારી આ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચાંડાલ થઈ અંતે નરકમાં જાય છે। સ્ત્રી પુરુષે આ દિવસે ઇન્દ્રિયોને સંયમમાં રાખીને શ્રી ઠાકોરજીનું પૂજન કરવું જોઈએ। આ રીતે પદ્મપુરાણમાં અને વ્યાસજીના મહાભારતમાં નિર્જળા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે। આ વ્રતકથા અહીં પૂર્ણ થાય છે। બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।